આપણે વર્ગની શરૂઆત કરશું. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનમ તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સાત ગાથાઓ આપણે ગયા વર્ગની અંદર પૂર્ણ કરી. ઇન્દ્રિય પરાજય શતક નામનો આ ગ્રંથ, વૈરાગ્ય શતક ગ્રંથને પૂર્ણ કર્યા બાદ ઇન્દ્રિય પરાજય શતક બરાબર તેને જ લગતો જે ગ્રંથ છે તે ગ્રંથ અહીં આપણે શરૂ કર્યો. ઇન્દ્રિયો એ કઈ રીતે આપણા માટે જોખમ ઊભું કરે છે અને જે જીવ આ ઇન્દ્રિયોના નાદમાં લાગે છે અથવા જે જીવ ઇન્દ્રિયોથી જીતાઈ ગયો છે તે જીવ સંસારની અંદર કઈ રીતે રખડે છે તેના વિષયમાં આ ગ્રંથની અંદર આપણને બતાવે છે. ઇન્દ્રિયો કેટલી ખતરનાક છે, ભયંકર છે, તેના વિષયમાં આપણને બતાવે છે. વળી ઇન્દ્રિયો ઉપર કાબુ કરવા માટે કઈ રીતે આપણને પ્રયત્નો કરવા જોઈએ તે બધો વિષય આ ગ્રંથની અંદર ધીરે ધીરે આપણને આવતો જશે. કહે છે કે પોતાના જીવનમાં સાધના અને આરાધના કરનારા વ્યક્તિઓ પણ આ ઇન્દ્રિયોની સામે પોતાની જંગ જલ્દી હારી જાય. ઇન્દ્રિયો એટલી બધી ભયંકર છે, એટલી બધી ચપળ છે કે ક્યારે આપણને પોતાના કબજામાં લઈ લે છે આપણને પોતાને પણ ખબર પડતી નથી. અને માટે દર સમયે આપણને જાગૃત રહેવાનું કહ્યું, જેના કારણે આ ઇન્દ્રિયો આપણા ઉપર વર્ચસ્વ બનાવીને ન બેસે. ગાથા નંબર 8 અહીં આપણને બતાવી. ત્યાં લખ્યું છે, ગાથાનો ઉચ્ચાર લઈએ. મજ્ઝણે મીય તિણહી અવ્વ સયયમ મિચ્છાભિસંધિપયા ભુત્તા દિંતિ કુજ્જમ જોણી ગહણમ ભોગા મહાવેરીણો. ફરી એકવાર. મજ્જણે મીય તિણહી અવ્વ સયયમ મિચ્છાભિસંધિપયા ભુત્તા દિંતિ કુજ્જમજો ણિગહણમ ભોગા મહાવેરીણો. શું કહે છે? મધ્યાહનમાં મૃગ તૃષ્ણા જેવા ભોગો સતત મિથ્યાત્વના જોડાણને કરનાર. શું કહે છે? મધ્યાહનમાં મૃગ તૃષ્ણા જેવા ભોગો સતત મિથ્યાત્વના જોડાણને કરનાર છે અને ભોગવાતા ભોગો ખરાબ જન્મરૂપ યોની ગ્રહણ કરાવે છે. આ પ્રમાણે ભોગો મહાવૈરી છે. સર્વપ્રથમ તો મૃગ તૃષ્ણા એ કોને કહેવાય એ સમજીએ. જો કે લગભગ મોટે ભાગે બધાને એ ખ્યાલ જ હશે. ગરમીના સમયમાં, ઉનાળાના સમયમાં
રણની અંદર, ઉનાળાના સમયમાં જંગલની અંદર, રણની અંદર મધ બપોર, બરાબર બપોરનો સમય હોય, મધ્યાહનનો સમય હોય, ત્યારે સૂર્યની કિરણો એટલી બધી તેજસ્વી હોય, સૂર્યનો એટલો બધો તેજ આવતો હોય કે તેના કારણે તે રણની અંદર, તે જંગલની અંદર દૂર દૂર જ્યારે આપણી દ્રષ્ટિ જાય તો એ તેજના કારણે બાષ્પીભવન થતું જે પાણી છે, એ પાણી આપણને દૂરથી રહેલો તળાવ કે સરોવર છે એવું દેખાય, દૂર રહેલો તળાવ કે સરોવર છે એવું દેખાય. એટલે જંગલની અંદર ભ્રમણ કરતા જે મૃગો છે, પશુઓ છે, એ ગરમીના સમયમાં, ઉનાળાના સમયમાં જ્યારે પાણીના શોધમાં, પાણીની તરસને બુઝાવવા માટે પાણીની શોધમાં અહીં ત્યાં દોડતા હોય, ત્યારે ભર બપોરે એમને દૂર દૂર બાષ્પીભવન થતું જે પાણી છે એ ખરેખર તળાવ કે સરોવર જેવો દેખાય. અને તે મૃગલાઓને, તે પશુઓને લાગે કે આ પાણી હવે ખરેખર નજીક આવ્યું, હવે મારી તૃષ્ણા આ પાણીને પીને પૂર્ણ થશે. એટલે દોડતો 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 તે દેખાતા એવા તળાવ કે સરોવરની નજીક જવાનો પ્રયત્ન કરે. પણ જેવો તે ક્ષેત્રમાં પહોંચે એટલે ત્યાં તો કોઈ સરોવર કે તળાવ છે જ નહીં, અને એની તૃષ્ણા એવી ને એવી જ. માત્ર એનું મિથ્યા દર્શન હતું, ખોટી ભ્રમણા હતી કે ત્યાં તળાવ દેખાય છે, પાણી દેખાય છે. આ જ રીતે બરાબર, આ જ રીતે બરાબર આપણા જીવનમાં ભોગ સુખો આપણને આ મૃગ તૃષ્ણા જેવા ભોગો સતત મિથ્યા દર્શન કરાવડાવે છે. શું કહે છે? સંસારની અંદર રહેલા જે જુદા જુદા ભોગ સુખો છે અથવા ભોગની સામગ્રી, તે ભોગની સામગ્રીને મેળવવા માટે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ તેમાં ખરેખર આપણને આ નકલી તળાવ જેવો સુખ દેખાય છે, જે ખરેખર સુખાભાસ છે, પણ આપણને સુખ દેખાય છે. અને માટે એવા સુખાભાસની અંદર નિરંતર સુખનો અનુભવ, મિથ્યા સુખનો અનુભવ કરતા એવા આપણે તે ભોગની પાછળ, તે ભોગ સામગ્રીની પાછળ દોડીએ છીએ. જેમ પશુ તળાવની પાછળ દોડે છે, તેમ આ ભોગ સામગ્રીની પાછળ આપણે દોડીએ છીએ. અને ભોગ સામગ્રીની પાછળ દોડતા દોડતા તે ભોગને ભોગવતા ભોગવતા આપણને એવું લાગે કે જાણે બસ હવે આપણને સુખની પ્રાપ્તિ થશે અને તૃપ્તિ થઈ જશે. આપણને એવું લાગે કે બસ હવે મને તૃપ્તિ થઈ જશે, પણ હકીકતમાં એવું બનતું નથી. અને એ મૃગ સુખોની પાછળ, એ સુખાભાસની પાછળ દોડતા 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 આપણે આપણું જીવન, અમૂલ્ય જીવન વ્યર્થ ગુમાવીએ છીએ. માત્ર એટલું જ નહીં, એ ભોગ સુખોની પાછળ દોડતા દોડતા આપણે એટલા બધા ભયંકર પાપ કર્મો ઉભા કરીએ છીએ. કેમ? શા માટે પાપ ઉભું કરીએ છીએ? કેમ કે મિથ્યા સુખાભાસ જે છે, મિથ્યા સુખ જે છે, એ આપણને ભોગ સુખમાં દેખાય છે, ભોગ સામગ્રીમાં દેખાય છે. એટલે સુખની પાછળ દોડવા માટે અથવા તે સુખને પામવા માટે આપણે હિંસા, જૂઠ, ચોરી વગેરે જે પાપો આ જગતમાં બતાવ્યા છે તે બધા પાપો કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. બસ એક જ લક્ષ્ય કે મને સુખ જોઈએ છે અને મને આ ભૌતિક જગતમાંથી, ભૌતિક સુખ સામગ્રીમાંથી જ મને
સુખ મળશે, આવું આપણને લાગતું હોય છે. એ કારણે આપણે નવા 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 દોષો આપણા અંદરમાં દોષો પોસાતા જાય છે અને એ દોષોને હજી વધારે પડતા આપણે ખોરાક આપી આપીને તાજા માજા બનાવીએ, એટલે વધારે પડતા એવા કુસંસ્કારો દ્રઢ થાય છે. માત્ર એટલું જ નહીં, એ એકઠા કરેલા પાપના કારણે ભયંકર રીતે આપણને જુદી જુદી દુર્ગતિઓમાં અથડાવવું કૂટાવવું પડે છે. અને માટે જ શાસ્ત્રકારોએ શાસ્ત્રોની અંદર એવા વચનો લખ્યા છે કે હે જીવ, તને એવું લાગે છે કે તું સંસારમાં રહેલી સામગ્રીને ભોગવે છે. બરાબર સાંભળજો શું કહે છે. હે જીવ, તને એવું લાગે છે કે તું સંસારમાં રહેલી સામગ્રીને ભોગવે છે, પણ ખરેખર વાસ્તવિકતામાં તો તું પોતે ભોગવાઈ રહ્યો છે. શું કહે છે? તું પોતે ભોગવાઈ રહ્યો છે, એટલે તું પોતે સંસારનો ભોગ થઈ રહ્યો છે. એટલે સંસાર તને કોળીઓ કરી જાય છે, સંસાર તને ભોગવે છે. બરાબર, સંસાર જે રીતે ચાહે એ રીતે તને જુદા જુદા ભવોની અંદર નચાવે છે, જુદા જુદા પ્રકારના પાપ કરાવડાવે છે, જુદા જુદા નિમિત્તો આપીને તને બરાબર તને ફાંસી લે છે, તને બરાબર બાંધી લે છે, તને બેવકૂફ બનાવીને તને પોતાનો ગ્રાહક બનાવી લે છે મોહનીય કર. એટલે આ રીતે જીવ જુદી જુદી વસ્તુઓને ભોગતો હોય એમ જીવ પોતે માને છે, છતાં પણ વાસ્તવિકતા એ છે કે જીવ સ્વયં જ ભોગવાય છે. માટે અહીં લખ્યું કે ભોગવાતા ભોગો ખરાબ જન્મરૂપ યોની ગ્રહણ કરાવે છે, એટલે દુર્ગતિમાં લઈ જાય છે. ભયંકર 84 લાખ જીવાયોનીમાંથી ભયંકર જીવાયોનીમાં આપણને જન્મ લેવું પડે છે. સંસાર સતત આપણો ચાલતો રહે છે. માટે આ ભોગ સુખો તો આપણા સૌથી મોટામાં મોટા દુશ્મન છે, જેને આપણે મિત્ર તરીકે માની બેઠા છે. આપણે ભોગ સુખોને મિત્ર તરીકે જોઈએ છીએ. આપણને એવું લાગે છે કે બસ આ જગતની અંદર ખરેખર મારો કોઈ સાચો સાથીદાર હોય તો એ ભોગ સામગ્રી છે, પણ વાસ્તવિકતા તો બિલકુલ એનાથી વિપરીત છે. આ મહાવૈરી અને મોટામાં મોટા દુશ્મન તરીકે આ ભોગ સામગ્રી રહેલી છે. માટે જ સાવચેતી પૂર્વક આપણને આ ભોગ સામગ્રીના ભોગને અંદરમાંથી એ ભોગના સંસ્કારને કાઢવા પડશે, ખેંચીને પોતાને બરાબર પોતાના મનને સતત નિરીક્ષણમાં રાખવું પડશે. શું કરું છું, શા માટે કરું છું, મારા અંદરમાં કેવા વિચારો ઉદ્ભવે છે, વિચારો શા માટે ઉદ્ભવે છે, અંતરમાં મારી આ વસ્તુ પ્રત્યે, આ અવસ્થા પ્રત્યે કેવો રાગ પડેલો છે કે કેવો દ્વેષ પડેલો છે, તે બધું આપણને બારીકાઈથી જોવું પડશે. અને એ રીતે બારીકાઈથી જ્યારે આપણે જોવા માટે તત્પર બનશું, ત્યારે જઈને આપણને ધીરે 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 ભોગ સામગ્રી સાથેના મન વચન કાયાનો જોડાણ તૂટશે, એટલે દુશ્મન દૂર થશે. ત્યાર પછી 9મી ગાથા જે છે, એમાં 9મી ગાથાનો જે ઉચ્ચાર છે તે લઈએ. સક્કા અગ્નિ નિવારેઉં વારિણા જલિયોવિહુ સવ્વો દહી જલેણાવી કામગ્ગી દુન્નિવારી. ફરી એકવાર. સક્કા અગ્નિ નિવારેઉં વારિણા જલિયોવિહુ સવ્વો દહી જલેણાવી કામગ્ગી દુન્નિવારીઓ. શું કહે છે?
સળગેલો પણ અગ્નિ પાણી વડે નિવારવા માટે, શાંત કરવા માટે શક્ય છે. પરંતુ કામરૂપી અગ્નિ સર્વ સમુદ્રોના પાણી વડે પણ બુઝાવી શકાય તેમ નથી. જુઓ, આ આસક્તિ, કામ વાસના, ઇન્દ્રિયોનો જાલ અથવા તો જે ઇન્દ્રિયોના વિષયો છે એ એટલા બધા ભયંકર છે. એની ભયંકરતા દર્શાવવા માટે આ ગાથાની અંદર આપણને કહે છે કે એક વખત ભયંકર અગ્નિ સળગેલો હોય તો એ ભયંકર સળગેલા અગ્નિને પણ પાણી પોતે શાંત કરી શકે છે. જેટલી માત્રામાં અગ્નિ સળગેલો હોય એના કરતા પણ વધારે માત્રામાં પાણી જ્યારે નાખવામાં આવે તો એ અગ્નિ શમી જાય છે. પાણીના કારણે અગ્નિ શાંત થાય છે. એટલે એ એક વખત કરવાનું શક્ય છે. પણ કામરૂપી અગ્નિ એટલે આત્મામાં ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા રૂપ જે અગ્નિ પ્રજ્વલિત થાય તેને કામરૂપી અગ્નિ કહે. શું કહે છે? આત્મામાં ઇન્દ્રિયોના વિષયોને ભોગવવા માટે જે અગ્નિ પ્રદીપ્ત થાય છે, જે આસક્તિ, જે રાગ, જે સુખનો, ભૌતિક સુખનો જે અનુભવ આપણને જીભ ઉપર બેસી ગયો છે, ચસ્કે લાગી ગયો છે, એ બરાબર ચસ્કે લાગેલો એવો અનુભવ આપણને હજી વધારે ભોગ સામગ્રી તરફ પ્રેરિત કરે છે. તે ભોગ સામગ્રીનો ભોગવટો કરવા તરફ પ્રેરિત કરે છે. એટલે તું હજી વધારે ભોગવતો જા, મેળવતો જા, ભોગવતો જા, મેળવતો જા, એ રીતે અંદરથી આપણને પ્રેરિત કરે છે. કોણ પ્રેરિત કરે છે? આ કામરૂપી અગ્નિ પ્રેરિત કરે છે. એટલે આપણે જો એવું માનતા હોય કે કામ એટલે માત્ર ભોગ સુખ જે છે, એટલે કામ વાસના જે છે એ જ કામ કહેવાય, તો નહીં. આમાં તો દરેકે દરેક ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનું જે આકર્ષણ છે એને કામ વાસના અથવા કામ અગ્નિ જ કહી છે. આપણને જેટલી વધારે સામગ્રી ભોગવવા મળે ને, જેટલી વધારે સામગ્રી ભોગવવા મળે અને જેટલી વિશેષ પ્રકારની સામગ્રી ભોગવવા મળે, એટલી વધારે પડતી સામગ્રી ભોગવતા આપણે એટલા બધા એની આધીન બની જઈએ છીએ કે પછી તે સામગ્રી વિના આપણને ક્ષણ માત્ર પણ ચાલતું નથી. એક નાનકડી કથા મને યાદ આવી છે, જે હું તમારા સાથે શેર કરવા માંગુ છું. એક સંત હતા. એ સંત જુદા જુદા રાજ્યોમાં સમયે સમયે વિહાર કરતા જાય. અમુક સમયે તે રાજ્યોમાં રહે અને ફરી પાછા તે રાજ્યોમાંથી આગળ નીકળતા જાય. એટલે એક વખત એક રાજ્યની અંદર તે સંત પહોંચ્યા તો ત્યાંના જે રાજા હતા, એ રાજાને લાગ્યું કે આ સંત લોકો ખરેખર શું પોતાનું જીવન ત્યાગપૂર્વક જીવે છે ખરા, કે પછી ખાલી વેશ વગેરે પહેરી અને જલસા કરે છે. એટલે આવા પ્રકારની શંકા જે છે એ રાજાને થઈ. એટલે રાજાએ તે શંકાનું નિવારણ કરવા માટે છે ને તે સંતને પોતાના રાજ્યમાં ઉતારો આપવા માટેનું આમંત્રણ આપ્યું. એટલે રાજાને કહ્યું કે ભાઈ, આપ મારા રાજ્યની અંદર આવ્યા છો, તો હવે આપ મારા રાજ્યની અંદર મારા મહેલમાં આપ પધારો. એટલે તે ફકીર મહાત્મા, સંત મહાત્મા પોતે રાજાના મહેલમાં રહેવાનું નિમંત્રણ સ્વીકાર્યું એમણે, અને એ મહેલમાં રહ્યા. એટલે રાજાએ છે ને એમને વિશેષ સુવિધા વાળો આખો જે મહેલનો મુખ્ય રૂમ હતો, એ વિશેષ સુવિધા વાળો બધો રૂમ એ સંતને આપ્યો.
એટલે મહાત્મા તે રૂમની અંદર રહ્યા. તો એ રૂમની અંદર રહ્યા પછી મહાત્માને રાજાએ વિશેષ પ્રકારની ભોજનની સામગ્રીઓ આપી. 56 ભોગ ભોજનની અંદર પીરસ્યા. તો મહાત્માએ બરાબર તેનું ભોજન પણ કર્યું. ત્યાર પછી મહાત્માને સૂવા માટે મલમલની ચાદર અને રેશમના ચાદરોને ગદ્દાઓને વગેરે બધું આપ્યું. તો મહાત્મા એનો ઉપયોગ કરીને એના ઉપર પણ એ સૂતા. એટલે આવું બધું આપતા ગયો, રાજા આપતો ગયો અને તે વાપરતા ગયા. એટલે રાજાને શંકા ગઈ. એટલે રાજાને ખરેખર એવું લાગ્યું કે આ સંત તો ત્યાગી માણસ કહેવાય ને હું જે આપતો જાઉં છું આ બધું વાપરતા જાય છે. ક્યાંય એક વખત પણ ના નથી પાડી. એકદમ સુખ સુવિધાઓ વાળો રૂમ આપ્યો તો એમાં રહી ગયા. ભોજન માટે બધી સામગ્રી આપી તો એ વાપરી ગયા. સુવા કરવા માટે પણ વ્યવસ્થિત બધું આપ્યું તો એ વાપરતા ગયા. તો એ મહાત્મા પાસે રાજા ગયો અને ખાસ કરીને મહાત્મા પાસે જઈને રાજાએ પૂછ્યું કે મહાત્મા, જે તમે વાપર્યું એ બધું હું પણ વાપરું છું. એટલે જે બધું હું વાપરું છું એ બધું તમે વાપરો છો તો પછી તમારા અને મારામાં ફરક શું રહ્યો? હું રાજા છું, તમે સંત છો, આટલા નામથી ફરક રહી ગયો. બાકી તો જે બધું હું વાપરું છું એ બધું તમે વાપરો જ છો. તો ત્યારે સંતે કીધું એક કામ કરજે, કાલે હું આ રાજ્યમાંથી જવાનો છું. ઘણા દિવસો થયા હું તારા મહેલમાં રહ્યો. હવે કાલે હું આ રાજ્યમાંથી આગળ નીકળવાનો છું. તો તું મારી સાથે આવજે, તને રસ્તામાં જવાબ આપીશ. રાજા કે ઠીક છે. પછી બીજા દિવસે સવારે રાજા સાથે તે સંત વિહારમાં નીકળી પડ્યા. 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર, 7 કિલોમીટર ચાલતા જ ગયા. રાજા રસ્તામાં 2 થી 3 વખત એને પૂછી લીધું કે ભાઈ તમે મારો સવાલનો જવાબ નથી આપ્યો. રાજાને સંત કે થોડું હજી આગળ ચાલ એટલે આપું. એમ કરતા કરતા 10-12 કિલોમીટર નીકળી ગયા. હજી જવાબ ન મળ્યો. એટલે પછી છેલ્લે કંટાળીને રાજાએ ફરી એક વખત પૂછ્યું કે મહાત્મા, તમે હજી મારો જવાબ નથી આપતા. મહાત્મા કે હજી તને જવાબ નથી મળ્યો? કે તમે આપ્યો જ ક્યાં છે જવાબ કે મને મળે? કે તને જવાબ તો આપી દીધો ભાઈ. કે ક્યાં જવાબ આપ્યો? કેમ તને હજી નહીં સમજાણું? કે મહાત્મા તમે આ બધી વાતો છોડો અને મને જવાબ આપો. મને ફરી પાછું જવાનું છે. રાજકાજના બધા કામો પડેલા છે, બધું મને ત્યાં સંભાળવાનું છે. ત્યારે સંતે કહ્યું કે બસ આજ તો ફરક છે રાજન. અમે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને તેની પાછળ જ પડેલા રહેતા નથી. તેને ત્યજીને આગળ નીકળી જઈએ છીએ. તેમાં આસક્ત બનતા નથી, તેની આદત લગાડતા નથી. જે વસ્તુ વાપરવાની આવે છે તેની પ્રત્યે અનાસક્ત ભાવપૂર્વક તેને વાપરીને અમે છોડી દઈએ છીએ અને આગળ વધતા છીએ. જ્યારે તું તે સામગ્રીની અંદર જ હજી પડેલો છે. આપણી પણ બરાબર આ જ અવસ્થા છે કે આપણે જે સામગ્રી વાપરીએ છીએ તેની અંદર એટલા બધા આસક્ત થઈએ છીએ. અને આજકાલ તો એવું બન્યું છે ને કે વર્તમાનમાં જે બાળકો ઘેર ઘેર જન્મે છે એમને તો એટલો બધો પુણ્યનો ઉદય મળી ગયો છે કે જન્મતાની સાથે જ છે ને માતા પિતા બધી સુવિધાઓ આપી દે છે. બધી એટલી નાની ઝીણી પણ સુવિધાઓ કરીને આપે છે ને કે એમને, મને તો લાગે છે એ છોકરાઓને છે ને ગાડીમાંથી બહાર પગ મૂકવાનું આવતું નહીં હોય. એટલે આવું જીવન જીવીને એટલી બધી ભોગ સામગ્રીની તેમને આદત લાગે કે પછી એ ભોગ સામગ્રી વિના રહેવાનું તેમને ફાવે જ નહીં.
અને પછી માતા પિતા કે આ છોકરો ધર્મ કરતો નથી, સામાયિક કરતો નથી, પૌષધ કરતો નથી, પાછળ જતો નથી. ક્યાંથી જાય? પણ નાનપણથી જ ભોગ સામગ્રીની એટલી બધી આદત લગાડી અને એટલું બધું આપ્યું, જ્યાં નહોતું આપવાનું ત્યાં પણ બધું તે સમયે આપ્યું, અને પછી કમ્પ્લેન આવે કે આ નથી કરતા ને તે નથી કરતા ને અમારું સાંભળતા નથી ને ફલાણું છે ને ઢીકણું છે, ને પછી ભૂલ કોની? માતા પિતાની પોતાની. આટલું બધું એકી સાથે આપવા માટે કોણ કહે છે? જાણે કે છોકરા તમને જ જન્મે છે, બીજા કોઈને તો જન્મતા જ નથી. ગામડામાં આપણે જઈને જોઈએ તો આપણને ખબર પડે. ગામડામાં જઈને જવાની તો વાત છોડો, વડીલોને આપણે પૂછી લઈએ કે તમે જ્યારે ગામડામાં રહેતા હતા તો અવસ્થા કેવી હતી? 6, 8, 10, 12 તો દીકરાઓ. નાના દીકરાનું નામ સુદ્ધા પિતાને યાદ ન હોય. નાના દીકરાનું નામ શું? 5 વર્ષ સુધી તો વિના શર્ટે જીવન નીકળી જાય. 5 વર્ષ સુધી. નાનપણથી 5 વર્ષ સુધીના છોકરાઓ મોટા થાય ત્યાં સુધી તો ઉપર શર્ટ જ ન હોય. એક નાનકડી ચડ્ડી પહેરીને જીવન નીકળી જાય. એ સમયનું જીવન એવું હતું, માટે એ લોકો એટલા બધા આસક્ત નહોતા બન્યા, અને હજી પણ આસક્ત નથી બનતા. જ્યારે કે હમણાંની તો અવસ્થા જ એવી છે. આપણે પોતે પણ ભોગ સામગ્રીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, અને બાળકોને પણ એવી ટેવ નાખી, જેના કારણે આ અંદરમાં ઉત્પન્ન થયેલી જે કામરૂપી અગ્નિ છે ને, પછી એ શાંત નથી થતી અને હજી ભડકે બળ્યા કરે છે, ભડકે બળ્યા કરે છે. અને એક વખત દેદીપ્યમાન થયેલી, પ્રજ્વલિત થયેલી એવી કામ અગ્નિને શાંત કરવું પછી એટલું બધું અશક્ય બને છે કે ભવો ભવ નીકળ્યા છતે પણ આ કામરૂપી અગ્નિ શાંત થતી નથી. અહીં ત્યાં અથડાયા કૂટા, જુદા જુદા દુર્ગતિમાં ભયંકર ભવો કરીને દુઃખ વેઠે છતે જ્યારે જીવના કર્મો હળવા થાય અને કદાચ કોક અવસરે સદગતિ પ્રાપ્ત થાય તો ફરી તે સદગતિની અંદર જૂના સંસ્કારો ઉદ્ભવે અને ફરી એ કામરૂપી અગ્નિને પ્રજ્વલિત કરવાનો ચીલો ચાલુ થાય. એટલે મહાભયંકર છે આ કામરૂપી અગ્નિ, કે જેને આપણે આપણું મિત્ર માની લીધું. માટે આ ગાથાની અંદર કહે છે કે કામરૂપી અગ્નિ સર્વ સમુદ્રોના પાણી વડે પણ બુઝાવી શક્ય તેમ નથી, બુઝાવી શકાય તેમ નથી. વિચાર કરો, આ ઇન્દ્રિયોના જાળને કેટલું ભયંકર કહ્યું છે. 10મા નંબરની ગાથા તરફ આવીએ. વિષમીવ મુહમ્મી મુહરા પરિણામ નિકામ દારુણા વિષયા કાલમણંતમ ભૂત્તા અજ્જવી મુત્તુમ ન કિમ જુત્તા. ફરી એકવાર. વિષમિવ મુહમ્મી મહુરા પરિણામ નિકામ દારુણા વિષયા કાલમણંતમ ભૂત્તા અજ્જવી મુત્તુમ ન કિમ જુત્તા. લખે છે, વિષ જેવા વિષયો, વિષ જેવા વિષયો મુખમાં શરૂઆતમાં મધુર છે, પરંતુ પરિણામે અતિશય દારૂણ છે. અનંતકાલ ભોગવેલા પણ તૃપ્તિ આપતા નથી. તો શું આજે પણ મૂકવા યોગ્ય નથી? ખૂબ સુંદર પ્રશ્ન આપણને અહીં પૂછ્યું છે. પહેલા તો એનું સ્વરૂપ બતાવ્યું, અને સ્વરૂપ બતાવ્યા પછી પ્રશ્ન પૂછે છે કે શું તે આજે પણ મૂકવા જેવા નથી? ઝેર જે છે એમાં જુદા જુદા પ્રકારના
ઝેર હોય, અમુક ઝેર એવા હોય કે જે આપણને લાગતાની સાથે એટલે એનો ઉપયોગ થતાની સાથે તરત જ જીવનો આયુષ્ય પૂર્ણ થઈ જાય, જીવ મૃત્યુ ને પામે. અમુક ઝેર એવા હોય કે જે આપણને લાગે તો 2-4 કલાકની અંદર આપણું મૃત્યુ થઈ જાય. અને અમુક ઝેર એવા હોય જે ધીરે 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 આપણા શરીરમાં અસર કરતા જાય, આપણને ખબર પણ ન પડે, અને ધીરે 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 આપણા શરીરમાં એટલી બધી અસર કરે કે એના કારણે આપણને બીજી પણ 5-15 બીમારીઓ થાય અને અતિશય વધારે ભયંકર પીડામાં મૃત્યુ આવે. એ ઝેરને ઝેર સમજીને ભોગવટો કરે છતે પણ આપણને તે મારી રહ્યું છે તેનું અનુભવ શરૂઆતમાં ન થાય. એવી કેટલીક વસ્તુઓ વર્તમાન કાળની અંદર આપણે વાપરતા હોઈએ છીએ કે જેને વૈજ્ઞાનિકોએ પણ સ્લો પોઈઝન કહ્યું છે. જેમ કે સાકર છે, સાકર, સમુદ્રી મીઠું છે. આ બધી વસ્તુને વૈજ્ઞાનિકો પણ સ્લો પોઈઝન કહે છે. એલ્યુમિનિયમના વાસણો છે, નોનસ્ટિક વાસણો છે, આ બધું સ્લો પોઈઝન કહ્યું. કેમ? તો કે તમે એને વાપરો ને ત્યારે તમને કઈ ખબર ન પડે, ત્યારે તમને મધુરા લાગે, પણ ધીરે 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 શરીરની અંદર એટલી બધી ગડબડ ઊભી કરે કે આપણને 5-25 તો બીમારીઓ થાય. અને ભયંકર બીમારીઓમાં મુખ્ય બીમારીઓ, મોટી મોટી બીમારીઓ ઊભી કરી અને તે આપણને પીડામાં, ભયંકર વેદનામાં મૂકીને મૃત્યુ પમાડાવે. બસ આ વિષય સુખો બરાબર તેના જેવા જ છે. એટલે આ એવું ઝેર છે કે એક ઝાટકે આપણને મારે નહીં, એટલે આપણને ઝેર જેવું લાગે જ. જે ઝેર આપણને એક ઝાટકે મારી નાખે ને તેનાથી તો આપણે દૂર રહીએ અને તેનાથી આપણે બરાબર સાવધાન રહીએ કે નહીં ભાઈ આ તો લેવા જેવું નથી, આ એક ઝાટકે આપણને મારી નાખે. પણ જે ઝેર આપણને ધીરે ધીરે મારતો હોય ને, સર્વપ્રથમ તો તે ઝેર ઝેર જેવું લાગે છે, એ આપણને ભોગવવાની સામગ્રી રૂપ લાગે, મીઠાઈ જેવું લાગે, ઉપયોગ કરવા જેવું લાગે. તે જ રીતે આ વિષય સુખો પણ સ્લો પોઈઝન છે, ધીરે ધીરે મારનારા છે. એટલે સર્વપ્રથમ તો આ વિષય સુખો આપણને વિષ જેવા લાગતા જ નથી. અને વિષ જેવા નહીં લાગનારા આ વિષય સુખો અથવા વિષયો એટલા બધા શરૂઆતમાં મધુર લાગે કે આપણને એમ થાય કે આ જાણે ભોગવ્યા જ કરીએ, ભોગવ્યા જ કરીએ, ભોગવ્યા જ કરીએ અને એમાં જ પડ્યા. પણ તે પરંપરાએ કેવા પરિણામો આપે છે તે આપણને ઉપરની ગાથાઓમાં બધું બતાવ્યું. શરૂઆતમાં મધુર લાગતા એવા ભોગ સામગ્રી, ભોગ સુખો પરંપરાએ આપણને પાપ કર્મ બંધાવડાવે છે, આત્મામાં જુદા જુદા દોષોના સંસ્કારો દ્રઢ કરાવે છે. તે દોષોના સંસ્કારો આત્મામાં દ્રઢ થાય છે, એના કારણે ભયંકર રીતે પાપનો અનુબંધ પડે છે. પાપનો અનુબંધ પડે છે એટલે વારંવાર જ્યારે પણ પાપનો ઉદય આવશે કે પુણ્યનો ઉદય આવશે તો હજી વિશેષ પ્રકારે આપણે પાપ બાંધવાની જ પ્રવૃત્તિઓ કરશું અને સંસારને વધારતા જ જશું. એને કહેવાય પાપનો અનુબંધ. કદાચ પુણ્ય કે પાપ કોઈનો પણ ઉદય થાય તો તેમાં હજી વિશેષ રીતે આપણે પાપ જ બાંધીએ, તેવા પ્રકારની દશા આપણી કરી નાખે છે. એને કહેવાય છે અનુબંધ. તો આ પાપના અનુબંધના કારણે ભવો ભવ અનંત કાળ સુધી આપણે રખડીએ છીએ સંસારની અંદર, અને પરિણામે આ અવસ્થામાં દયનીય પરિસ્થિતિઓ જાગૃત થાય છે.
ભયંકર દુઃખોને વેઠવવું પડે છે, નરકની અંદર પણ જવું પડે છે. નરકની અંદરના ભયંકર સુખોના તો વર્ણન ઓલા વૈરાગ્ય શતક ગ્રંથની અંદર પણ આવેલા છે. અને સૌથી વિશેષ વાત તો એ કરી છે આ ગાથાની અંદર કે ચલો આપણને આ ઝેર જેવા વિષય સુખો ઝેર જેવા નથી લાગતા, આપણે એને ભોગવીએ છીએ અને ભોગવતાની સાથે આપણને તત્ક્ષણે અનુભવ સુખનો થાય છે, મધુર લાગે. પણ તકલીફ એ છે કે એને ભોગવવા પાછળનું જે મુખ્ય કારણ છે તૃપ્તિનો, આપણે કોઈ પણ વસ્તુનો ભોગ શા માટે કરીએ છીએ? એનાથી આનંદ અને તૃપ્તિને મેળવવા માટે. અતૃપ્ત છીએ, અધૂરા છીએ, માટે જ તો ભોગ કરવું છે. જે તૃપ્ત હોય એને તો ભોગની જરૂર પડે જ નહીં. આપણને તરસ જ ન હોય તો પાણી પીવાનું મન થાય? ન થાય, કેમ કે તરસ જ નથી. તૃપ્ત છે જીવ, પાણીથી તૃપ્ત થયેલો છે, તરસ છે જ નહીં. તો જ્યાં સુધી તરસ નથી ત્યાં સુધી પાણીનું મન જ નથી થતું. એટલે જ્યારે પાણી પીવાનો મન થાય એનો અર્થ એ જ છે કે આપણને તરસ લાગેલી છે, અતૃપ્ત થયા છીએ. તો અહીંયા જે ભોગ સામગ્રી આપણે ભોગવીએ છીએ, જુદા જુદા ઇન્દ્રિયોના વિષયો ભોગવીએ છીએ, એમાં પણ લોજિક તો આ જ છે કે આપણે અતૃપ્ત છીએ, માટે તૃપ્તિને હાંસલ કરવાની અપેક્ષાએ આપણે આ વિષયોને ભોગવીએ છીએ. પણ સૌથી મોટી મોકાણ એ છે ને કે અનંત કાળથી આ બધી વસ્તુઓ ભોગવતા આવ્યા, અનંત કાળથી. અને અનંત કાળથી ભોગવતા છતાં પણ તૃપ્તિ ક્યાંય થતી જ નથી. આ વર્તમાનનો ભવ તો તમે છોડી દો, ભૂતકાળમાં કેટલા દેવના ભવ કરી આવ્યા આપણે, કેટલા દેવના ભવ કરી આવ્યા. રાજા મહારાજાને છોડી દો, એક સામાન્ય દેવની અપેક્ષાએ રાજા મહારાજા પાસે કશું નથી. આપણે દેવની વાત કરીએ તો દેવના પણ વિશેષ ભવો આપણે ભોગવી આવ્યા, અને તે દેવના ભવોની અંદર પણ વર્ષો વર્ષો સુધી સાગરોપમોના અને પલ્યોપમોના આયુષ્યો સુધી આપણે ભોગ સામગ્રી વાપરી છે. અને એ પણ અહીં વર્તમાનમાં આપણને જે સામગ્રી મળી એના કરતા તો કઈક ઘણી વિશેષ સામગ્રી વાપરી. આટલી બધી વિશેષ સામગ્રી વાપર્યા છતાં પણ, આટલા બધા જુદા જુદા વિષયોની અંદર આપણે પરોવ્યા પોતાને છતાં પણ હજી સુધી તૃપ્તિ નથી થઈ. જો તૃપ્તિ થઈ ગઈ હોત તો આપણને ભોગવવાની જરૂર જ ના પડત ને. અને હજી આપણને ભોગ વિષયોમાં હજી આસક્તિ થાય છે અને હજી ભોગવવાનું મન થાય છે, એનો અર્થ જ એ છે કે હજી તૃપ્તિ નથી થઈ. એટલે અનંત કાળ સુધી ભોગવ્યા પછી પણ તૃપ્તિ નથી થતી, તો એનો અર્થ એ છે કે આ ભોગ સામગ્રીનો સ્વભાવ જ એવો છે કે તૃપ્ત કરી શકે. જો તૃપ્ત કરી શકે તો તત્ક્ષણે તૃપ્ત કરે અને આગળ વાપરવાની જરૂર જ ન પડે. અને તૃપ્ત નથી કરતી માટે અનંત કાળથી વાપરીએ છીએ તો પણ તૃપ્તિ નથી આવી. તો એનો અર્થ એ જ થયો ને કે ભોગ સામગ્રીનો તો સ્વભાવ છે જ નહીં કે આપણને તૃપ્ત કરે. હવે જ્યારે ભોગ સામગ્રીનો વિષયોનો એવો સ્વભાવ જ નથી કે આપણને તૃપ્ત કરે, તો એનો અર્થ એ છે કે આપણે હજી અનંતકાળ સુધી એને વાપરીએ તો પણ તૃપ્ત તો થવાના જ નથી. અને આપણો મુખ્ય લક્ષ્ય તો તૃપ્તિનો જ છે. તો પછી જ્યારે હજી અનંતકાળ વીતે છતે પણ વિષય વિલાસમાં આસક્ત થઈને આપણે ભોગ સામગ્રીનો વપરાશ કરીએ તો પણ જો આપણને તૃપ્તિ નથી મળવાની, તો પછી શું આ ભોગ સામગ્રી આ વિષયોને આજે જ તજી દેવા જોઈએ એવું નથી લાગતું? આજે જ હમણાં જ તત્ક્ષણે તજી દેવા જોઈએ, શું એવું નથી લાગતું? માટે જ અહીં ગાથાની અંદર પૂછે છે કે અનંતકાલ ભોગવેલા પણ તૃપ્તિ આપતા નથી, તો શું આજે પણ મૂકવા યોગ્ય નથી? શું છોડી ન દેવું જોઈએ? શું ત્યાગ ન કરવું જોઈએ? એનો અર્થ એ છે, આ ગાથાની અંદર એમ કહે છે કે તમે આજે કરો, કાલે કરો, કે પછી 50, 500, 5000, 50,000 વર્ષો પછી કરો, લાખ કરોડ વર્ષો પછી કરો, અબજો વર્ષો પછી કરો, અસંખ્યતા વર્ષો પછી કરો કે અનંત વર્ષો પછી, તમને ભોગ સુખની સામગ્રીનો આ સુખાભાસ છોડવો જ પડશે.
તજવો જ પડશે, તો જ મુક્તિને પામી શકશો અને તૃપ્તિ પામી શકશો, શાંત થઈ શકશો, અન્યથા શક્ય જ નહીં. તો ભાઈ જ્યારે અનંતકાળ પછી પણ આ જ કરવાનું છે તો આજે કરવાનું કેમ ચૂકી જઈએ છીએ? આજેથી જ શરૂ કેમ ન કરીએ? કલ કરે સો આજ કર, આજ કરે સો અબ નહીં કરેંગે તો ફિર કરેંગે કબ? માટે પોતામાં રહેલી શક્તિનો બરાબર વપરાશ કરીને, પોતામાં રહેલી શક્તિને જાણીને એક વખત જો ખરેખર આપણે નિર્ણય કરી લઈએ કે મને હવે ભોગ સામગ્રીનો ભોગવટો મારા જીવનમાંથી ઓછો કરવો જ છે, ધીરે 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 એક એક વસ્તુ તજીને લિમિટ લાવી દેવી છે, જો આપણે નક્કી કરીએ ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણને રોકી શકે, કેમ કે આપણને માનવ ભવ મળેલો છે. અને શાસ્ત્રકાર ભગવાન તો ઠોકી ઠોકીને કહે છે કે માનવ ભવ જેવો બીજો કોઈ ભવ નથી. શા માટે? કેમ કે માનવ ભવની અંદર જે માનસિક શક્તિ આપણને પ્રાપ્ત થાય છે, જે માનસિક બળ આપણને પ્રાપ્ત થાય છે, એવું માનસિક બળ બીજા કોઈ ભવની અંદર પ્રાપ્ત થઈ શકે તેમ નથી. સ્વયં દેવતા આદિના ભવની અંદર પણ કદાચ શારીરિક બળ વિશેષ હોય. આપણને ઈચ્છા થાય કે આપણે આ સામેવાળી બિલ્ડિંગને આમ હાથથી ઉપાડી લઈએ તો ન ઉપાડી, પણ દેવતાને એવી ઈચ્છા થાય તો દેવતા કરી શકે. કેમ? શારીરિક બળ એનો વિશેષ. આપણે નક્કી કરીએ કે મને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો છે, તો આપણે મનોબળથી વિશેષ રીતે કરી શકીએ, પણ દેવતા નક્કી કરે કે મને હવે છે ને સામાયિક લેવું છે, તો ન કરી શકે. કેમ કે એને મનોબળ એટલો મળ્યો જ નથી કે એ પોતાના ચંચલ મનને સ્થિર રાખી શકે. જ્યારે કે માનવ ભવની અંદર વિશેષતા જે છે, બાકી શારીરિક બળ તો કશું જ નથી માનવમાં. શારીરિક બળ શું છે? અથવા શારીરિક સુંદરતાની અપેક્ષાએ પણ વાત કરીએ ને તો દેવતાઓને તો કેટલો સુંદર રૂપ મળ્યો છે અને વૈક્રિય શરીર મળ્યું, જ્યારે કે આપણો શરીર તો સડેલા પદાર્થોથી બનેલો છે, લોહીથી બનેલો છે, રસથી બનેલો છે, માંસ, ચરબી, મજ્જા વગેરે બનેલો શરીર છે. તો આવા 7 ધાતુઓથી સડેલા વસ્તુઓથી બનેલા શરીરની થોડી કઈ શાસ્ત્રકાર ભગવંતો વખાણ કરે. છતાં પણ જો આ માનવ ભવનું વખાણ કર્યું તો એના પાછળની અપેક્ષા શું? માનસિક બળ. આપણને પ્રાપ્ત થયેલું માનસિક બળ એટલું વિશેષ છે ને કે આ વર્તમાનના માનવ ભવની અંદર પ્રાપ્ત થયેલા મનમાં 4 પ્રકારની શક્તિઓ રહેલી છે. 4 પ્રકારની શક્તિઓ. જો સર્વપ્રથમની શક્તિ તો વિચાર કરવાની શક્તિ, આપણે વિચાર કરી શકીએ. સેકન્ડ નંબરની શક્તિ આપણે સમજણ શક્તિ છે, આપણે સમજી શકીએ. ફર્સ્ટ નંબરમાં વિચાર શક્તિ, વિચારી શકીએ. સેકન્ડ નંબરમાં સમજણ શક્તિ, આપણે સમજી શકીએ. થર્ડ નંબરમાં ફર્સ્ટ નંબર વિચાર શક્તિ, સેકન્ડ નંબર સમજણ શક્તિ, થર્ડ નંબર જે આપણને ધારવું હોય તે ધારી શકીએ, નક્કી કરી શકીએ કે આ કરવું છે. અને ફોર્થ નંબર પરિવર્તન કરી શકીએ. મનને પરિવર્તિત કરવું હોય તો પરિવર્તિત કરી શકીએ, વિચારણા સંપૂર્ણ ચેન્જ કરી શકીએ, પોતાની માન્યતાઓને બદલી શકીએ. આ બધી શક્તિઓ માનવ ભવ સિવાય બીજા કોઈ ભવમાં મળતી નથી. માટે જ માનવ ભવ શ્રેષ્ઠ છે. એટલે આપણે ધારીએ તો આપણે આજને આજે આપણે નક્કી કરીએ એટલી વસ્તુઓનો ત્યાગ કરી શકીએ છીએ, તજી શકીએ છીએ, પચકાણ લઈ શકીએ છીએ, પોતાને બરાબર સંયમમાં લાવી શકીએ છીએ, બાઉન્ડ્રીની અંદર રાખી શકીએ છીએ. માટે જ કહ્યું કે આ ઇન્દ્રિયોના વિષય સુખોને શું આજે પણ મૂકવા યોગ્ય નથી? છે જ, મૂકી જ દેવા જોઈએ. એ રીતે આપણને અહીં કહે છે. ગાથા નંબર 11 તરફ આવીએ
લખે છે વિષયર સાસવમત્તો જુત્તા જુત્તમ ન યાણઈ જીવો જુરઈ કલુણમ પચ્છા પત્તો નરયમ મહાઘોરમ. ફરી એકવાર. વિષયર સાસવમત્તો જુત્તા જુત્તમ ન યાણઈ જીવો જુરઈ કલુણમ પચ્છા પત્તો નરયમ મહાઘોરમ. વિષય રસ રૂપી દારૂથી વિષય રસ રૂપી દારૂથી મત્ત મત્ત એટલે મૂંઝાયેલો વિષય રસ રૂપી દારૂથી મત્ત જીવ યોગ્ય અયોગ્યને જાણતો નથી. પાછળથી મહાભયંકર નરકને પ્રાપ્ત કરે છે અને વિવેકી કરુણતાપૂર્વક મનુષ્ય ભવમાં મળેલી ધર્મ સામગ્રીને યાદ કરે છે. એમે છે ને આપણો સ્વભાવ છે. વર્તમાનમાં એમે આપણો સ્વભાવ છે કે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ હોય તે સમયે તેની કિંમત ન જણાય, પણ જ્યારે એ પ્રાપ્ત થયેલી વસ્તુ આપણાથી દૂર થઈ જાય, તેનો વિયોગ થાય, ત્યાર પછી આપણને લાગે કે યાર આ વસ્તુ મને મળી હતી પણ હવે એનો ઉપયોગ મેં કર્યો નહીં અને હવે મારા પાસે વસ્તુ નથી, એ ઘણી કિંમતી હતી, જો એ ન, આ બધી વસ્તુ આવી રીતે આપણને પછી જ ખ્યાલ આવે. એટલે જ્યારે જે વસ્તુ આપણા પાસે છે ત્યારે તે વસ્તુની આપણે કિંમત કરતા નથી, ચાહે પછી તે સાંસારિક અપેક્ષાએ હોય કે આધ્યાત્મિક જગતની અપેક્ષાએ હોય. સાંસારિક જગતની અપેક્ષાએ જો સંબંધ છે તો તે સંબંધો આપણા પાસે રહેલા છે, પણ આપણે જળને વધારે મહત્વ આપીને તે સંબંધોને મહત્વ નથી આપતા. અને પછી જ્યારે સંબંધોથી છૂટા પડીએ છીએ ત્યારે આપણે રુદન કરીએ કે હે ભગવાન, હાય ભગવાન, હોય ભગવાન, આ મારા સાથે હતા એટલે મને એક સપોર્ટ હતો, હવે આ મારા જીવનમાંથી નીકળી ગયા, મારા વિશેષ સાથી તરીકે હતા અને ફલાણું ને ઢીકણું. જ્યારે કે બીજી રીતે આપણે ધર્મ સામગ્રીની અપેક્ષાએ વાત કરીએ, અધ્યાત્મ જગતની અપેક્ષાએ વાત કરીએ, તો વર્તમાન ભવની અંદર તો વિશેષ રીતે આપણને સુદેવ સુગુરુ અને સુધર્મ મળ્યા, પણ તે સુદેવ સુગુરુ સુધર્મ મળ્યા પછી પણ આપણને તેની કિંમત હજી સુધી થઈ નથી. જેને નથી મળ્યા ને, અને નથી મળ્યા છતાં કદાચ પાછળથી મળી જાય છે ને, એમને પૂછજો કે એમને શું મળ્યું છે. એવા કેટલાક દાખલાઓ છે કે જેઓ મૂળથી કદાચ જૈન કુળની અંદર જન્મ્યા નથી અને પાછળથી જ્યારે એમને જૈન કુળ પ્રાપ્ત થયું છે, અથવા કોઈક અપેક્ષાએ કદાચ કોઈકના લગ્ન થયા હોય અને જૈન કુળમાં આવ્યા હોય, અથવા તો કદાચ કોઈકને કોઈક મહાત્માનો સંયોગ થઈ ગયો હોય અને તે મહાત્માથી પ્રેરિત થઈને, પ્રભાવિત થઈને, અથવા તે મહાત્માથી પ્રતિબોધ પામીને જૈન બન્યા હોય, જે પણ હોય, તેઓને આપણને પૂછવા જેવું છે કે તમને એવું તો શું મળ્યું? ત્યારે એમના હૃદયમાંથી સુદેવ સુગુરુ અને સુધર્મ પ્રત્યેની જે વ્યાખ્યા નીકળશે, એમના હૃદયમાં રહેલો જે બહુમાન વ્યક્ત થશે, ત્યારે આપણને લાગશે કે આવા પ્રકારનો બહુમાન તો મૂળથી મને સુદેવ સુગુરુ સુધર્મ મળ્યા તોય જીવનમાં ક્યારેય નથી થયું, અને એને તો ઘણા પાછળથી મળ્યા છે, છતાંય એ કિંમત આંકી ગયો, પણ હું હજી સુધી આ સુદેવ સુગુરુ સુધર્મની કિંમત આંકી શક્યો નથી. અને આવું કેમ બને છે? અહીંયા લખ્યું, વિષય રસમાં મત્ત થયેલો જીવ. આપણે વિષય રસ રૂપી દારૂમાં એટલા બધા મસ્ત થયેલા છીએ ને, આપણને યોગ્ય અયોગ્ય શું છે એની કશી ભાન પડતી જ નથી.
જે ગ્રહણ કરવા યોગ્ય છે એને આપણે તજી દઈએ છીએ અને જે તજવા યોગ્ય છે તેને આપણે ગ્રહણ કરીને પોતાની પાસે રાખીએ છીએ. કેમ? આ વિષય રસનો જે દારૂ છે, વિષય રસ રૂપી દારૂ છે, એને આપણે મૂંઝાવી દીધું. જેમ કોઈ દારૂ પીતો માણસ પોતે યોગ્ય અયોગ્ય સમજી જ ન શકે, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું, શું બોલવા જેવું છે, શું નથી બોલવા જેવું, એને કઈ ભાન જ ન પડે. જે મનમાં આવે તે બોલે, જે મનમાં આવે તે કરે. દારૂ પીધેલો માણસ પોતે ગટરમાં પડ્યો હોય તો એને લાગે હું ગંગામાં સૂતો છું અને મજાની લાઈફ જીવું છું, આવી પરિસ્થિતિ હોય. આ દારૂ પીધેલા માણસના મોઢામાં કૂતરો મૂતરી જાય તો એને લાગે શરબત પીવું છું, આવી પરિસ્થિતિ હોય. બસ આ જ પરિસ્થિતિ બરાબર આપણી છે. આપણા મોઢાની અંદર આ રોજ ભોગ સામગ્રી રૂપ, વિષય સામગ્રી રૂપ કૂતરો મૂતરી જાય છે અને આપણને એવું જ લાગે છે હું શરબત પીવું. કેમ? આ વિષયની પાછળની લોલુપ્તતા રૂપ દારૂએ આપણને એટલું બધું મૂંઝાવી નાખ્યું છે કે સતત એની પાછળ જ, એની પાછળ જ, એની પાછળ જ, અને ભિખારી જેવા થઈ ગયા આપણે એની પાછળ. વિષય સુખની પાછળ ભિખારી જેવા થઈ ગયા, ભિખારી જેવા. જ્યારે આપણને ભોગ સામગ્રી ભોગવવાનું મન થાય એટલે આપને 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 પાછળ જ પડ્યા હોય. જેમ ભિખારી માગ્યા જ કરે ને તેમ આપણે કર્મસત્તા પાસેથી કાં તો ભગવાન પાસે માગ્યા જ કરીએ, મને આપો, મને આપો, મને આપો. સ્વયં આપણા પાસે અમૃત રહેલું છે છતાં પણ વિષના વિષય રસમાં લોલુપ્ત બનીને બેઠા છે. સુખના ડુંગરો આપણા ખભામાં છે છતાં પણ દુઃખના ડુંગરો ભેગા કરવા માટે તૈયાર થઈએ છીએ અને પછી રુદન કરીએ છીએ. દુઃખ આવી ગયું, દુઃખ આવી ગયું. કોણે ભેગું કર્યું? આપણે પોતે જ. એક વખત માત્ર પણ જ્યારે આપણે આ વિષય સુખ જે આપણને સતાવી, પરેશાન કરી, હેરાન કરી નાખે છે, એ વિષય સામગ્રીને, ભોગ સામગ્રીથી દૂર થવાનો પ્રયત્ન કરીને જે સુખનો અનુભવ થાય છે ને, તેનો અનુભવ એક વખત પણ જો ચસ્કે લાગી ગયો, કોનો કયા અનુભવની વાત કરું છું? ભોગ સામગ્રી ભોગવવાના અનુભવની વાત નથી કરતો, એને છોડ્યા પછી જે આનંદ આવે છે એ અનુભવની વાત કરું. જે સ્વતંત્રતાનો અનુભવ થાય ને, એ સ્વતંત્રતાનો અનુભવ, એ સ્વતંત્રતાનો આનંદ એટલો બધો મજાનો છે ને કે એક વખતે જો જીભે ચડી ગયો ને પછી આ ભોગ સામગ્રીનો આનંદ આપણને ક્યાંય ગમશે નહીં. પણ એના માટે પરમાત્માએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું પડશે. અનિચ્છાએ પણ પરમાત્માએ બતાવેલા અનુષ્ઠાનો શરૂઆતમાં કરવા પડશે. ત્યાર પછી ઓટોમેટિકલી જ્યારે એ સુખ જીભે ચડશે ત્યારે ઈચ્છાથી આપણે તે અનુષ્ઠાનો વારંવાર કરવા માટે પ્રેરિત થઈશું. પણ કરુણ પરિસ્થિતિ એ જ છે કે આપણને વર્તમાનમાં જે મળ્યું છે ને એની કિંમત જ નથી. માત્ર ભૌતિક સુખની પાછળ ફરી ફરીને નરકગામી બની અને પછી તે નરકની અંદર જ્યારે વિભંગ જ્ઞાનમાં જોઈએ ને કે પૂર્વ ભવની અંદર તો મારા પાસે આ હતું પણ મેં કર્યું શું, ત્યારે યાદ આવે કે અરે બાપ રે, આટલું બધું હતું છતાં પણ મેં આવું કર્યું. પણ ત્યાર પછી પસ્તાવો કરે. સારું છે, પસ્તાવો કરે છે, ખોટું નથી, સારું જ છે. પણ ત્યારે પસ્તાવો કરે એના કરતા જ્યારે છે ત્યારે જાગૃત થઈને એનો ઉપયોગ કરે, સદુપયોગ કરે તો એ વધારે વિશેષ છે. માટે અહીં આપણને સમજાવ્યું છે આ ગાથાની અંદર કે જે વર્તમાનમાં આપણને ધર્મ સામગ્રી મળી છે બરાબર તેનો સદુપયોગ કરી લો. એક વખત ગઈ તો ફિર વાપસ નહીં મિલે. કર્મ સત્તાનો નિયમ છે. એક વખત સામગ્રી મળ્યા બાદ જો સદુપયોગ ન કરીએ તો ભવો ભવ સુધી આ સામગ્રી પાછી ન મળે, દુર્ગતિની પરંપરા સર્જાય.
જવ્વલે જ કોક એવો જીવ હોય કે જેની સદગતિ થાય અને કદાચ સામગ્રી મળે, એ પણ પૂર્વે સદુપયોગ કર્યો હોય તો, નહીં તો નહીં. ચલો તો આજ માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે આપણે 8મી, 9મી, 10મી અને 11મી આ 4 ગાથાઓ કરી છે. બરાબર. આ બધી જે ગાથાઓ કરીએ છીએ એની પાછળ વારંવાર વિચારવાની જરૂર છે. એનું અધ્યયન વારંવાર કરશો તો આપણને ખબર પડશે કે આપણને શું મળ્યું છે અને શું આપણે ખોઈ રહ્યા છીએ દિવસે દિવસે. અને હમણાં તો વાતાવરણ એવું છે કોરોનાનો, ક્યારે કોનો નંબર લાગી જાય કઈ ખબર નહીં પડે. આજે છાપામાં આવ્યું હતું, ઘરની અંદર બધી સામગ્રી છે, ગાડી છે, ઘોડા છે, પશુઓ પાળેલા છે, પણ ઘરના બધા મેમ્બરને કોરોના ખાઈ ગયો. હવે બધું એમને એમ પડ્યું છે, ઘરે એમને એમ પડ્યું છે, ગાડીને એમ પડી છે, કોઈ પૂછા કરવા વાળો નથી. કોરોના બધાને ખાઈ ગયું. આપણને ક્યારે ખાઈ જશે કઈ નહીં નક્કી નથી. એટલે હમણાંથી આપણે પુરુષાર્થ ચાલુ કરી દઈએ, એ જ વિશેષ છે. ચલો આજ માટે આપણે એટલું રાખીએ છીએ. આવતા વર્ગની અંદર આગળ વધશું. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને. શાતામાં રહેજો.